આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં પ્રકરણ 7 આપણે જે પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા કેટલાક બાકી છે એની આપણે કેટલીક ચર્ચાઓ કરી લઈએ, જેમાં સ્વાધ્યાય 7.1 થી 7.7 સુધીના અનિયત સંકલનના લગભગ દાખલા 1 થી 37 કે 35 જેવો હોય છે. બરાબર છે? કેટલા છે હું તમને કહી દઉં છું. 1 થી 24 છે, સોરી, અને 1 થી 24 દાખલા જે છે અનિયત સંકલન છે. એમાં માત્ર તમને હિન્ટ આપી દેવામાં આવશે કે કઈ જવાશે દાખલો આ રીતે પછી આગળ વધવો અથવા આ રીતે કરવું. બરાબર? એ પહેલા આપણે લગભગ ઉદાહરણ 42-43 સુધી કામ કરી નાખ્યું. હવે કેટલાક ઉદાહરણ જે બાકી હોય એની અંદર તમને કહી દઉં કે કયો દાખલો કઈ રીતે થશે એ તમને જોશો તમને ખ્યાલ આવી જશે. એટલે આપણે હવે શરૂઆત કરી દઈએ કે જે કામ બાકી છે એમાં જેટલું થઈ જાય એટલું જો આજે થઈ જાય તો તમારું ચેપ્ટર પૂરું થઈ જાય. બરોબર છે? અને ત્યાર પછી આપણે નવા સ્વાધ્યાયની શરૂઆત કરીશું. હજુ તો 1-2 પ્રેરણામાં જઈશું. બરાબર? હવે મને એવું લાગે છે કે આપણે તે દિવસે ઉદાહરણ 42 કરી નાખ્યું હતું. બરાબર છે? સંકલન i બરાબર સંકલન કૌંસમાં cot x plus tan x વાળો દાખલો આપણે કરી નાખ્યો હતો. બરાબર છે? ત્યાં સુધી આપણે કામ કર્યું હતું અને એનો જે છેલ્લો જવાબ આવતો હતો √2 tan inverse કૌંસમાં tan x - 1 છેદમાં √2 વર્ગમૂળમાં 2 tan x plus c આવતું હતું. હવે જે ઉદાહરણ 43 છે, ઉદાહરણ જે 43 છે એની જો વાત તમને કરી દઉં તો તમારે જોવું હોય તો જોઈ લો. i બરાબર હું તમને ખાલી કહી દઈશ સંકલન sin 2x cos 2x sin 2x cos 2x dx બરાબર છેદમાં √9 - cos raised to 4 2x આપી દીધું છે. હવે તમે આની અંદર કશું જ કરવાનું નથી. cos square 2x બરાબર તમે t ધારી લો એટલે તમારું ઉપરનું જે કામ છે થઈ જશે તમારું. બરાબર? બીજું કંઈ કરવાનું નથી. ધારો કે લખવું જરૂરી નથી કારણ કે તમને રકમ આપી દીધેલી છે તો આપણે લખી દઈએ cos square 2x બરાબર t. સુધારીશું t લીધા. આદેશ લખો, g લખો લખી દે તમારે. હવે વિકલન કરવાનું છે એટલે 2 cos 2x sin 2x અને 2x નો 2 અને cos નું માઈનસ સાઈન આગળ બરાબર dt 2 -4 cos 2x sin 2x બરાબર dt. હવે આપણે આટલું જ જોઈએ છે અંશમાં sin 2x અને cos 2x dx જ જોઈએ છે આપણે. તો એના સિવાયની જે વસ્તુ બાકીની છે cos 2x sin 2x બરાબર -dt/4 કરી દો. અને તમે અહીંયા cos square 2x બરાબર t ધારો એટલે અહીંયા t સ્ક્વેર થઈ જશે. એટલે 9 - t સ્ક્વેર 3 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર માઈનસ t નો સ્ક્વેર થઈ જશે. બરાબર? એટલે તમે હવે તમે જ્યારે રકમ લખશો ત્યારે સીધું તમારે આવશે i બરાબર હવે રકમ તમારે લખે ના લખે સીધું લખી દઈશ. બરાબર? -dt એટલે -1/4 dt છેદમાં √9 - t સ્ક્વેર √1 - t સ્ક્વેર એટલે sin ઇન્વર્સ થઈ ગયું તમારું. બરાબર છે? એટલે તમે અહીંથી કરી શકો છો -1/4 sin ઇન્વર્સ t/3 સહગુણાકાર છે પ્લસ. હવે તમારે એ પૂરું થયું. t ની કિંમત મૂકી દો એટલે કાર્ય પૂરું થઈ ગયું. t ની કિંમત મૂકી દેવાય. બરાબર છે? મૂકી પૂર્ણ કરી દેવું એટલે તમારો જવાબ આવી જશે. બરાબર છે? બહુ ઇઝી દાખલો છે. હવે એવી રીતે જે 44મો દાખલો છે એ નિયત સંકલનનો છે ઉદાહરણ એ કેવી રીતે કરવાની છે પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જઈશું. બરાબર? તો 44મો જે દાખલો છે એ નિયત સંકલનનો છે. કયો છે બેટા? નિયત સંકલન છે. તો જોઈ લઈએ એમાં શું કહેવા માંગે છે. ખાલી તમને કહી દેવામાં આવશે જો છે ત્યાં આગળ -1 થી 3/2 i બરાબર 44. ઉદાહરણ i બરાબર -1 થી 3/2 x mod of x sin કૌંસમાં πx mod of x પૂરો dx ની કિંમત. હવે તમે અહીંયા જોઈ શકો છો અહીં fx
મોડ ઓફ x sin x માનંદ છોડશો એટલે એક વખત ધન અને એક વખત ઋણ લખવાનું છે, અને એક વખત ધન અને ઋણ લખો તો ત્યારે તમને ખબર છે કે sin નો જે વિસ્તાર છે -1 થી 1 છે એ લેવાનો છે, અને પછી માઇનસમાં લેશો 1 થી x થઈ જાય. એટલે તમારે આટલું જ કહી દઉં છું, fx બરાબર x mod of x sin x. આવો જ્યારે હોય છે ત્યારે કૌંસ છોડો ત્યારે x sin x pi x ધન લખો છો ત્યારે તમારે -1 less than x less than 1 લખી દેવાનું, બરાબર છે. અને પછી ઋણ કરો છો sin x sin pi x ત્યારે તમારે 1 less than x less than કરવાનું, એટલે તમારે બે વાર આ પ્રોસેસ કરવાની છે. -1 થી 1 નો પણ fx અને -1 થી 3/4 નો પણ fx ની કિંમત લઈ અને તમારે સાદું રૂપ આપી દેવાનું. x sin એટલે -1 થી 3/4 mod of x sin pi x dx. બરાબર છે. કૌંસ કરો ના કરો તો કઈ વાંધો નથી, બરાબર છે, તો ખ્યાલ આવી જાય. હવે તમારે પહેલી લિમિટ -1 થી 1 એટલે x sin pi x dx કરો, માઈનસ પ્લસ પહેલા કરો પ્લસ x પહેલા હું તમને મારી દીધું x 1 થી 3/4 x sin x pi dx. હવે માઈનસ કેમ થાય છે તમને ખબર છે, લિમિટ જે છે -1 થી 1 2 3, બરાબર છે. 1 અને 3/4 વચ્ચે એક રકમ છે જે બગડો છે, કઈ રકમ છે 2, તો તમે x ની જગ્યાએ 2 મૂકી દો છો, બરાબર. તો sin 2π થાય, sin 2π થશે તો sin 2π એટલે શું આવશે 0 થી π 2π 0 1 -1, બરાબર છે. એટલે વિધેય જે છે બદલાઈ જશે, એટલે પાછળનું જે વિધેય છે આ માઈનસ છે તમારે આગળ આવી જશે, બીજું કઈ કરવાનું છે નહીં. પછી x sin pi x નું સંકલન કરી નાખો, બરાબર છે. તો -x cos pi x અને છેદમાં pi, અને પેલાનું થશે પ્લસ sin pi x છેદમાં અને x નું 1 x square by 2 pi square by 2 pi x upon pi square, બરાબર છે. આ તમારે પહેલો. એ જ રીતે બીજાનું સંકલન કરી દેવાનું અને પછી તમે કિંમત મૂકી દેજો. એટલે આ જે છે ઉદાહરણ 31 પ્રમાણે અહીં આગળ કર્યા. કયા ઉદાહરણ 31 પ્રમાણે પૂર્ણ કરો, બરાબર છે. એટલે લિમિટમાં તમને ખબર પડી ગઈ છે, આવી રીતે થશે. જો જુઓ તો જોઈ લો, આ સંકલન -1 થી 3/4 mod of x sin pi x બરાબર સંકલન જોઈ લો -1 થી 1 x sin pi x dx, બરાબર. માઈનસ એ માઈનસ કેમ આવે છે તો આજે એક વાર પ્લસ આવશે એટલે માઈનસ સંકલન હવે 1 થી 3/4 કરી દો x sin pi x dx, બસ સંકલન કરી કિંમત મૂકી દો. ઓકે, એટલે તમારું કામ પતી જશે બંને માટે. બે માટે આનો કૌંસ ને અલગ કરવાના, લિમિટ અલગ છે, આનો કૌંસ અલગ કરવા લિમિટ, બંને કૌંસ પાછું માઈનસ ચિહ્ન આવશે, કારણ કે ઉર્ધ્વ સીમા અને અધર સીમાની કિંમત મૂકશો એટલે લિમિટની. ત્યાર પછી સાદું છેલ્લે આપી દે એટલે છેલ્લો જવાબ તમને મળી જશે. હવે ઉદાહરણ 45 જે છે કે શરૂઆત તમારી ઉદાહરણ 35 પ્રમાણે અને પછી આગળ તમારું જે કિંમત મળે છે P4 સૂત્રનો ઉપયોગ કરો, એટલે x ની જગ્યાએ પાઈ - x કરી દાખલો ગણવાનો છે, બરાબર છે. અને 2i આવી જાય એટલે i બરાબર π/2 કરી દેવાનું, અને dx upon a square cos square x plus b square sin square x થઈ જશે. અને આ એટલા માટે થાય છે કે પાછળનું જે વિધેય છે એમાં x ની જગ્યાએ -x મૂકશો તો ઓટોમેટિકલી fx જે છે 45 માં ઉદાહરણ f of x માં -x મૂકો તો -fx મળે. એટલે અયુગ્મ વિધેય છે. કયું વિધેય છે? fx બરાબર અયુગ્મ વિધેય છે, યુગ્મ, અને પછી અયુગ્મ વિધેય પણ બને છે તમારે. અને ત્યાર પછી ફરીથી ઉદાહરણ 37 નો ઉપયોગ કરવાનો. પહેલા ઉદાહરણ 35 નો ઉપયોગ કરો, આવું આવે ત્યાં સુધી ઉદાહરણ 35, અને ત્યાર પછી તે ઉદાહરણ 37 નો. એટલે 45 નું જે ઉદાહરણ છે એ તમારે બે ઉદાહરણના ઉપયોગ પ્રમાણે કરવાનું રહેશે, બરાબર છે. ઉદાહરણ સૂત્ર બે વપરાશે, P4 અને P6. P6 નું ઉદાહરણ તમારું વપરાશે કે 0 થી π/4 અને π/4 થી π/2. કારણ એનું એક જ છે, કેવું કેમ થાય તો 0 π ની વચ્ચે π/4 આવશે, π/2 ની વચ્ચે 0 થી π/2 માં π/4 આવે ને, કારણ કે 45 અંશનો ખૂણો આવશે. એટલે તમારે એ દાખલો જે ઉદાહરણ છે બે રીતે ગણવાનો થશે. ઉદાહરણ 35 પ્રમાણે પણ જાણવું છે અને ઉદાહરણ
37 પ્રમાણે જતું રહેશે. હવે આપણે પ્રકરણના સ્વાધ્યાયમાં અમુક દાખલા જે છે હિન્ટ જ આપવામાં રહેશે. તમને બધું કરવામાં આવશે નહીં, કારણ કે તમારે ત્યાંથી સમજીને કર્યા કરવું છે, કારણ કે દાખલા જે પ્રકરણના છે એ 44 જેટલા છે. 44 માં 1 થી 24 દાખલા સ્વાધ્યાય 7.1 થી 7.7 પ્રમાણે થશે. એટલે આપણે એ પ્રમાણે અમુક હિન્ટ લઈ અને દાખલાને તમને સમજ આપી દઉં. બરાબર છે? એટલે કેટલું કામ થાય છે જોઈ લઈએ. તો પ્રકરણનો પહેલો જે દાખલો છે 1/x - x³ વાળો જે દાખલો છે એ દાખલો કેવી રીતે થાય છે એ તમારે જોવાનું છે. બરાબર છે? એનો આપણે ઉપયોગ કરી લઈશું. બરાબર? પ્રકરણ સ્વાધ્યાય દાખલા નંબર 1 પહેલો જે છે દાખલો I = સંકલન 1/x - x³ dx આવું તમને આપેલું છે. અનિયત સંકલનના દાખલા છે. જે દાખલા હશે એ દાખલા જે છે એ દાખલા છે એ અનિયત સંકલન 7.1. આની અંદર તમે x કોમન કાઢો તમને શું મળી જશે? 1/x કૌંસમાં 1 - x² dx થાય આવું, કારણ કે આપણે x² માંથી એક x 1 - x² નું તમે સંકલન કરો છો અને વિકલન કરો તો -2x dx થશે. શું થશે? -2x dx. એટલે કે અંશ અને છેદને તમારે 2x વડે ગુણવા પડશે. કેટલા વડે ગુણવા પડશે? 2x વડે ગુણો તો તમારું કામ થઈ જશે. અહીંયા જે છે 1 - x² છે એનું તમારું સંકલન નાખો. પહેલા અહીંયા જોઈ લો તમે. અહીંયા આવું થઈ જશે. આ x² છે એનું સંકલન ઉપર થશે -2x dx થાય. તો મારે અહીંયા 2x કરવો હોય તો મારે અંશ અને છેદમાં -2x વડે ભાગવા પડશે. બરાબર છે? d/dx તમે છેદમાં કરશો કૌંસ વાળાનું તો -2x dx મળે છે. તો મારે આ સમીકરણમાં એટલે કે આ વિધેયમાં કે આ સંકલનમાં અંશ અને છેદને મારે -2x upon -2x વડે ગુણવા પડે. તે ઓટોમેટિક પ્લસ થઈ જાય એવું તમારે માની ચાલવાનું છે. તો અહીંયા થશે માઈનસ કરી દઉં છું, પણ માઈનસ માઈનસ શું થઈ જશે પછી પ્લસ જ થવાનું, એટલે આમાં કઈ ચિંતા કરવાની જરૂર. 1/2x છેદમાં x into x એટલે x સ્ક્વેર 1 - x² dx. એનો મતલબ એવો થશે કે છેદનું વિકલન અંશમાં છે. છેદનું વિકલન ક્યાં છે? 2x upon 2x વડે કરો છેદનું વિકલન અંશમાં. હવે x² બરાબર તમારે t ધારી લેવાનું. શું ધારવાનો છે? t. તો શું થશે? ધારો કે આદેશ x² બરાબર t બરાબર માઈનસ કરશે તો ઓટોમેટિક પ્લસ થશે t. તો 2x dx બરાબર dt. જે તમારે જોઈએ છે તમને મળી ગયું. 2x dx બરાબર dt એ તમને મળી ગઈ છે. બરાબર છે? એટલે dt upon t કૌંસમાં 1 - t 1/2 સંકલન dt upon t કૌંસમાં 1 - t. હવે તમને ખબર છે કે છેદમાં જેવો હોય એવો અંશમાં તમારે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. તો અંશમાં મારી પાસે માત્ર એક જ વસ્તુ છે તો હું આટલું જ લખીશ. 1/2 મારે એટલો જ લાવવો છે તો હું શું કરીશ? t plus કૌંસમાં 1 - t into dt છેદમાં t કૌંસમાં 1 - t. આ રીતે કર્યા. અંશમાં માત્ર આપણે એકલો જ આવે એવો પ્રયત્ન કરવાનો. તો આ લખી દીધું છે. હવે તમે આ બંને પદ અલગ કરશો તો અહીંયા t ઉડી જશે. બસ હવે અહીંથી તમને રીત ખબર છે. અહીંથી બંને પદ સ્વતંત્ર કરી અને તમારે દાખલો ગણવાનો છે. હવે તમારે કરી શકવાનું છે. બરાબર છે? અહીંયા તમે કરી શકો છો. જો 1/2 સંકલન t છેદમાં t કૌંસમાં 1 - t dt આવું લખવાનું. પછી પ્લસ સંકલન 1 - t છેદમાં t કૌંસમાં 1 - t dt. હવે અહીંયા જેવું કેવું રાખો
બરાબર છે. અને પછી જે રકમ વધે છે એ લખી દો 1/2 સંકલન. હવે જો અહીંયા કૌંસ કરી દેજો. એનું કારણ કે અહીંયા જે 1/2 છે એ બંને લાગુ પડી જશે. એટલે પહેલા આ કૌંસનું કામ પૂરું કરી દેજો. તો 1/1 - t dt પ્લસ 1/t dt. તો 1/1 - t એટલે log 1 - t અને પેલું થશે પ્લસ log t. બરાબર છે. અને બંને આગળ એક તૃતીયાંશ લાગી જશે. અને પછી t ની કિંમત જે તમે ધારી છે એ કિંમત મૂકી દો. ઓકે, જો આટલું આ વસ્તુ છે. આ ના કરવો હોય તો આના પરથી ખબર પડે કે x² નું 2x થાય તો 2 વડે ગુણો 2 વડે ભાગો. એવું તમે લખી દેશો તો બી ચાલશે. પણ જે આદેશ કરવા છે કૌંસમાં જે વસ્તુ હોય છે એનો આદેશ કરવાની રીત હોય છે. એ તમને ખબર હોય છે. જેની ઘાત કૌંસમાં આવતી હોય છે એ પ્રમાણે કરવાનું છે. તો આ પહેલા દાખલો ક્લિયર થઈ ગયો તમારો. બરાબર. થોડી પ્રેક્ટિસ કરી લેજો તો થઈ જશે દાખલા. કારણ કે તમારે શું કરવાનું, દરેક દાખલા પર નજર ફેરવી જરૂરી છે. 2 થી 3 વાર ગણવાનો કઈ રીતે થાય છે મગજમાં ઉતરી જાય પછી વાંધો ન આવે. ચલો, એવી રીતે બીજો જે દાખલો છે એ બીજા દાખલા તમારે કઈ જ કરવા નથી, પણ તમે એક વસ્તુ કહેલું છે તે તમારે કરવાની જરૂર છે. આવો દાખલો એક આગળ આવી ગયેલો છે 1/√x + a + √x. અનુપાત કરણી વડે ગુણી કાઢો. આવો એક દાખલો આગળ આવી ગયેલો છે. જો તમને ખ્યાલ હોય તો હું લખાવી જ દઉં એટલે તમારું કામ પતી જશે જલ્દી. મારે બી જલ્દી થાય એવો આપણે પ્રયત્ન કરવો. પણ દાખલો શોધવા જવું પડશે હવે. બરાબર છે. એવો દાખલો એક આપણે આવી ચૂકેલો છે. જો 22મો દાખલો સ્વાધ્યાય 7.3 ના 22 પ્રમાણે તમારે પ્રક્રિયા સ્વાધ્યાયનો બીજો દાખલો કરવો. લખવા તો લખી દેજો સ્વાધ્યાય બીજો દાખલો જે તમને 1/√x + a + x + b આપેલ છે. ત્યાં આગળ આપેલ છે cos છે એટલે હજુ પણ દાખલો આપણે શોધવો પડશે. બરાબર. બીજો છે એના સિવાય પણ ટૂંકમાં અનુબદ્ધ કરણી તમારે કરવાની છે. ત્યાં શું કરવાનું છે? અનુબદ્ધ કરણી કરીને દાખલો કરવાનો છે. ચલો છતાં થોડીક હિન્ટ જોઈ જતો. અનુબદ્ધ કરણી હું કરતો છું. દાખલા નંબર 2 I બરાબર સંકલન 1/√x + a + √x + b dx. બસ તમારે કઈ જ કરવાનું નથી. √x + a √√x + b છેદમાં √x + a +√x + b માઈનસ √x + a +√x + b. બરાબર. આવી રીતે તમારા કામ છે. હવે ઉપર જે છે એમાં કશું તમારે ફેરફાર કરવાનો નથી. √x + a છેદમાં થશે √x + a નો હોલ સ્ક્વેર માઈનસ √x + b નો હોલ સ્ક્વેર. બરાબર. આ કૌંસ છોડ દો. √x + a પ્લસ માઈનસ આનો સ્ક્વેર માઈનસ √x + b નો હોલ સ્ક્વેર dx. ઓલસો √x + a માઈનસ √x + b છેદમાં વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જાય એટલે x પ્લસ એ કૌંસ છોડી દઈએ આપણે -x - b x ઉડી ગયા. બરાબર છે. dx. હવે શું વધશે? a + b આપણે આગળ લઈ લઈશું. I બરાબર 1/a - b અંડર સંકલન x + a ની 1/3 માઈનસ x + b ની 1/3
હવે સંકલન કરી નાખો x plus a ની ઘાત છે એ પર અચળ પદ છે બરાબર એટલે તમારે આટલું જ કરવાનું છે 1/a - b સંકલન x plus a ની 1/3 વત્તા 1 છેદમાં 1/3 વત્તા 1 માઈનસ x plus b ની 1/3 છેદમાં બસ હવે સાદું આપી દો અહીંયા બંનેમાં 2 ને 3/3 કોમન થશે એટલે આની જોડે 2/3 ગુણાઈ જશે અને કૌંસમાં આવશે x plus a ની 3/3 માઈનસ x plus b ની 3/3 પ્લસ c બરાબર આ તમારો જવાબ હશે લાગે છે આ મોટો દાખલો પણ તમે જ્યારે કરવા જાઓ છો ત્યારે આવું થાય છે એટલે કોસ્ટનો દાખલો હશે એવો એક દાખલો છે પાછો આપણે કરેલો છે મેં તમને પહેલા કીધું 7.3 નો એવો દાખલો પણ આવશે બરાબર એટલે તમે થોડું ધ્યાન રાખીને કરશો 7.1 થી 7.7 ની જો પ્રેક્ટિસ કરી હશે તો દાખલા થઈ જશે બરાબર ચલો હવે ત્રીજો દાખલો જે છે 1/x √ax - x સ્ક્વેર અંદરથી x કોમન નીકળી શકે બસ x બરાબર a upon x એ જે લખો છો એના બરાબર તમારે કારણ કે તમે સૂચન આપી દીધું છે એમાં x બરાબર a upon t તો તમારે વિકલન કરી કિંમત મૂકી દેવાની છે બરાબર એટલે એ દાખલો પણ એવી રીતે જ છે ત્રીજો દાખલો જોઈએ જે રકમ છે આપણી પાસે I બરાબર સંકલન 1/x √ax - x સ્ક્વેર તમને એક સૂચન આપી દીધું છે x બરાબર a upon t લો આવું આપણને સૂચન આપી દીધું તો આપણે આદેશ છે એક પ્રકારનું એવું સમજી લેવાનું x બરાબર a upon t આનું વિકલન કરી દો હવે શું કરી દેવાનું છે વિકલન એટલે x બરાબર at - 1 થશે બરાબર અને t બરાબર x upon a આની પણ જરૂર છે હવે તમારી પાસે આ જે વસ્તુ છે એનું તમે વિકલન કરી દો શું કરી દેવાનું છે વિકલન તો શું થશે dx બરાબર a -1 t ની -1 -1 એટલે -a t ની -2 એટલે કે -a upon t સ્ક્વેર બરાબર છે આવું થઈ ગયું જોઈ લો t સ્ક્વેર dt તો રહી ગયું પાછું બસ હવે તમે કિંમત મૂકી દો I બરાબર a upon x x ની જગ્યાએ a upon t એટલે a² t થઈ જશે માઈનસ a² upon t સ્ક્વેર એમાંથી પણ કોમન નીકળશે પાછું કારણ કે અહીંયા a² t થશે t સ્ક્વેર પણ થશે અને અહીંયા પણ એ જ વસ્તુ થશે બરાબર છે a into a હવે જો dx મળશે તમારે એટલે એથી કોમન શું નીકળે આપણે ખબર પડી જશે તો ચલો આપણે કિંમતો લગાવી દઈએ પહેલા જોઈ લો પછી તમે કરી શકશો તો હવે I બરાબર સંકલન 1/x ની જગ્યાએ શું કરવાનું a upon t બરાબર છે a upon t એ તો છે તમારી પાસે પછી વર્ગમૂળમાં જોઈ લેજો a into a upon t minus a upon t નો સ્ક્વેર અને dx ની જગ્યાએ શું મૂકવાનું minus a upon t square dt minus a upon t square dt હવે તમે જોઈ શકો છો અહીંયા a square upon t થશે અને a square upon t square થાય છે અહીંયા a square upon t અહીંયા a square upon t square તો તમારે a upon t કોમન કાઢવાનો હોય તો પાછળ શું રહેશે a upon t તમારે જો કોમન કાઢવો હોય બીજી વખત તો તમે એ જ કોમન કાઢી શકો તમારી પાસે શું વધે લખી દેવાનું બરાબર એ upon t અને ઉપરથી એ કોમન હવે આ વસ્તુને આગળ લઈ જતા બરાબર છે એટલે જો માઈનસ a upon t સ્ક્વેર ગુણ્યા t upon a સંકલન 1/x
અંડર રૂટ 1/t માઇનસ 1/t સ્ક્વેર dt થઈ જશે. જો એ ઉડી ગઈ કે ઉડી ગઈ શું થશે માઇનસ 1/t શું આવશે માઇનસ 1/t સ્ક્વેર અને t/a સ્ક્વેર હા a સ્ક્વેર છે એટલે એ વધશે. છેદમાંથી પણ t કોમન કાઢ લો ફરીવાર તો તમારે એક વસ્તુ વધશે એ તમારે જોઈ લો. અહીંયા ભલે આપણે લખ્યું છે t સ્ક્વેર નીચે છે બરોબર એક t વધે છે અને અહીંયા એક t આવશે હું તમને લખી દઉં છું એ t. હવે જો અહીંયા શું કરું છે જોઈ લેજો 1/t કોમન કાઢવો છે મારે તો અહીંયા શું થશે t - 1/t સ્ક્વેર t કોમન કાઢીએ બરાબર છે અને t કોમન કાઢશો એ 1/t છે તો છેદનો છેદ ક્યાં જશે ઉપર એટલે -1/t ગુણ્યા t ઉપર સંકલન 1/√t - 1 t - 1 વધશે અને t સ્ક્વેર રૂટ બહાર આવી ગયો બરાબર છે તો તમારી પાસે 1/t - 1 dt વધ્યું આ dt ઉડી. હવે 1/t - 1 છે એક તૃતીયાંશ ઘાત થશે એટલે માઈનસ એક તૃતીયાંશ કરી અને સંકલન કરો બરાબર છે આટલા જ તમારે કરી દેવાનું. બરાબર -1/a સંકલન t - 1 ની એક રીતે બસ હવે આ તમે કરી દો -1/a સંકલન t - 1 ની -1 એટલે વત્તા 1 બે એકા બે એટલે શું હશે એક તૃતીયાંશ અહીંયા પણ એક તૃતીયાંશ પ્લસ આ બગડો ઉપર એટલે -2/1 t - 1 ની તૃતીયાંશ પ્લસ હવે t ની કિંમત જે હોય લખી દો x a t બરાબર x/a થશે એટલે કે -2/a x/a a/x સોરી વર્ગમૂળ ચડાઈ દેવો તો ચડાઈ દેવો અંડર રૂટ કરી દેવો બરાબર છે અંડર રૂટ કરીને વર્ગમૂળ ચડાવવો હોય તો પણ કરી દેવો થઈ ગયું. એટલે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે અને શરતનો અનુસંધાન તમારો ઉપયોગ કરી નાખવાનો. આ 3 દાખલા તમારા થઈ ગયા ઉદાહરણ 43 42 બધા પણ થઈ ગયા છે બરાબર. એવી રીતે ચોથો દાખલો શું કહેવા માંગે છે તમને કહી દઉં કે 1/x² કૌંસમાં x4 + 1 3/4 છે. હવે જે તમારા કૌંસની અંદર વાત છે એ કોમન શું નીકળે એ પહેલા કરી દઈએ તમારું કામ બરાબર પછી તમારો દાખલો કરી દેવાનો જાતે જ બરાબર. 4 દાખલા સુધી તમારું કામ પતી જશે અને ઉદાહરણ 45 સુધી બરાબર 43 44 45 બધા જ ઉદાહરણ કરી દેવાના તમારે. ખાલી આ દાખલો તમને એક આપી દઉં છું ચોથા દાખલા જોઈ લો I બરાબર સંકલન 1/x² કૌંસમાં x4 + 1 ની 3/4 ઘાત છે અને dx. હવે તમારે ખાલી આનો વિચાર કરવાનો x4 + 1 નો તો x4 + 1 માંથી મારે x4 કોમન કાઢી શું કરવાનું જોઈ લો x4 + 1 છે આપણી પાસે અને એની બહાર 3/4 છે. આ સમજ માટે કરું છું તમારે તમે આમાંથી x4 કોમન ક્યારે કાઢી શકો કે 1/ બંનેને x4 વડે ભાગી નાખો સમજી ગયા બંનેને x4 વડે ભાગો ત્યારે તમારી પાસે આવશે અને 12 છે 3/4. હવે આ આખાની બહાર 3/4 તો આ 4 તમે કર દો તો x ની 4 ની 3/4 થાય અને અહીંયા થશે 1/1 x ની -4 કર દો બરાબર અને એની બહાર આવશે 3/4 તો આ 4 ઉડી ગયા તમને અહીંયા શું મળી જશે x ઘન 1 + x ની -4 બસ આટલું પહેલા કાઢી દેવાનું છે અને એ જ કિંમત તમારે ત્યાં કરી અને આમાંથી x ઘન બહાર આવી ગયો એટલે x² * x ઘન એટલે x5 થઈ જશે અને 1 + x -4x. હવે તમે x - 4 જે છે એનું તમે જ્યારે વિકલન કરશો ત્યારે વર્ગનો 0 થશે અને x - 4 નો -4 x ની -4 - 1 એટલે -5 થઈ ગઈ
તો અહીંયા 5 છે પણ એ 5 ને માઈનસ કરવો હોય તમારું ઉપર લઈ આવવાનું એટલે x ની -5 થઈ જશે એટલે -4 અપોન -4 વડે તમારે ગુણવા પડશે બસ બીજું કંઈ કરવાની જરૂર નથી બીજું કશું જ કરવાની જરૂર નથી સમજણ પડી ગઈ કશું જ કરવાનું નથી જોઈ લો હવે I બરાબર સંકલન 1/x² * x³ કરી દો અને 1 + x ની -4 ની 3 કરો બરાબર છે હવે અહીંયા થશે 1/x ની 5 એટલે હું અહીંયા લખી દઈશ x ની -5 dx કરી દો હવે તમે ખાલી આ જે અંદર છે એનું તમારે સંકલન વિકલન કરવાનું તો 0 - 4x ની -5 બરાબર 4 ને 4x ની -5 તો x ની -5 થઈ ગઈ તમારે માત્ર શું છે -4 તો આ આખી રકમ છે એટલે -4 પણ -4 માટે ગુણી તો -1/4 સંકલન 1 આખો લખી દઉં છું એટલે તમને ખબર પડશે શું આવશે એ જગ્યાએ -4x ની -5 dx છેદમાં આ માઈનસ છે અહીંયા લખો અહીંયા -4 છેદમાં 1 + x ની -4 તો છેદનું વિકલન અંશમાં આવી તો કૌંસનું અંદરનું કૌંસની અંદરનું વિકલન તમારે લઈ લેવાનું છે અને એને ઉપર લઈ લો એટલે પછી 1 + x ની -4 ને 3/4 તમે ઉપર લઈ શકો છો બરાબર છે એ 3/4 એટલે માઈનસ હશે x4x ની -5 છે એટલે fx * f'(x) તમારી જોડે થઈ જશે કયું સૂત્ર લાગી જશે fx * f'(x) fx n × f'(x) * dx બરાબર fx n+1/n+1 નું સૂત્ર થયું જો fx બરાબર 1 + x - 4 ની 3/4 ઘાત આવશે ઓકે તો ચાર દાખલા